સોશિયલ મીડિયા પર હમણાં મેં એક કોટ વાંચેલો કે જે સાચા હોય ને એને અવાજ ઊંચો કરવાની જરૂર જ નથી પડતી. જે બૂમ બરાડા પાડે કે અવાજ ઊંચો કરે ને ખોટા હોય. આ વાત છે ને બિલકુલ ખોટી છે, ઊંધું હોય છે. જે સાચા હોય ને એને બૂમો પાડવી પડે છે. કેમ કે ખોટા લોકો મૂંગા ચાલો રમવામાં એક્સપર્ટ હોય છે. ખોટા લોકો તમને રડાવીને જતા રહેશે, તમને તોડીને જતા રહેશે અને પછી દુનિયામાં એવો ઢોંગ કરશે કે અમે તો બહુ સારા ને મહાન છીએ. તો જે સાચા છે ને એને જ પોતાનું સત્ય સાબિત કરવા માટે મહેનત કરવી પડે છે. એટલે ખોટા લોકો, ઢોંગી લોકો જ્યારે તમારી સાથે રમત રમે ત્યારે એના મોઢા પર સાચું કહેતા શીખો, એને એની ભૂલ ગણાવતા શીખો. એક વખત નહીં 10 વખત ગણાવી પડે ને તો ગણાવવાની કે તે મારી સાથે ભૂતકાળમાં આ વસ્તુઓ ખોટી કરી છે, એટલે મારા ઉપર દાદાગીરી મારવાનો તને કોઈ અધિકાર નથી. એટલે આવા ખોટાઓને છે ને ક્યારેય ચૂપ રહીને માફ પણ નહીં કરવાના, સહન પણ નહીં કરવાના. ભલે એમને બરાબર મરચા અડી જતા, પણ આપણું સત્ય પકડી રાખવાનું અને એની સાથે જીવતા શીખવાનું. દાદાગીરી કોની સહન કરાય? કે જેણે આપણા માટે કંઈક ભૂતકાળમાં કર્યું હોય, આપણા માટે ઘસાણા હોય, તો આપણે એના ઉપકારમાં છીએ. એટલે એવા લોકોની દાદાગીરી આપણે ચલાવવી પડે પ્રેમથી, કેમ કે એમણે આપણી મુશ્કેલીના સમયમાં આપણી મદદ કરી છે. પણ આવા ખોટા ને ઢોંગી લોકો જેમણે આપણી મુશ્કેલીમાં આપણને રડવા દીધા, આપણને એકલા મૂકી દીધા અને આપણી કોઈ દયા ખાધી નથી ને પછી દાદાગીરી કરવા આવે કે આપણે એની ખોટી વાત સાંભળીએ ને એમાં હાજી હા કરીએ, તો બિલકુલ નહીં. એને મોઢા પર સંદેશો આપી દેવાનો કે મારા માટે 1% તમે ઘસાણા નથી અને દાદાગીરી કરવા આવશો તો તમારી દાદાગીરી અહીંયા નહીં ચાલે. એટલે મોટા ભાગે છે ને જે સાચા હોય ને એને જ બૂમ પાડવી પડે છે, કેમ કે ખોટાઓ 1 નંબરના અહંકારી હોય છે. પોતાની ભૂલ તો સ્વીકાર નથી કરતા, પણ સુધારો પણ નથી કરતા પોતાના વર્તનમાં. એટલે કર્મ તો એનું કામ કરશે જ. આવા લોકોને સમય સાથે એમના કર્મોની સજા મળે જ છે, એક નહીં તો બીજી રીતે એ લોકો હેરાન થાય જ છે. પણ જ્યાં સુધી એને એના કર્મોની સજા ન મળે ત્યાં સુધી આપણે એમની ખોટી દાદાગીરી અને ખોટું વર્તન ચલાવવાની કોઈ જરૂર નથી. આ શીખી જા, બરાબર છે? વાત ગમી હોય તો શેર કરજો.